આમને જોવાનું પાઠ ભાઈને ઓકે અને આ હાથ રિપીટ કરો. તમે તમારી સ્ટાઈલ બોલો. કોંગ્રેચ્યુલેશન ભાઈ. અરે આવી સ્ટાઈલ નહીં. હા હવે મનમાં લાડવા ફૂટે છે કે કાજુ કતરી ફૂટે છે? જે ગમે. જલેબી ગમે છે કે ફાફડા જલેબી ગમે છે? બધું ગમે છે. ઓકે હું શું કહું છું હવે હવે જ્યારે બાળક આવી જશે રાઈટ, ઢીંગલી હોય કે ઢીંગલો હોય ગમે તે હોય, પણ આમ તમે કંઈક વિચારેલું છે કે હા બાળક આવશે ને ત્યારે હું એના માટે આ વાળી લોરી ગઈશ, આવી રીતે મસ્તી કરીશ, આમ કરીશ, પેલું કરીશ, ત્યાં ફરવા લઈ જઈશ, આ ખવડાવીશ, પેલું ખવડાવીશ, આવી રીતે કરીશ. આમ કંઈક વિચારેલું છે? શું વિચારેલું છે? કઈ દો આજે બધાની સામે. એમ પ્રમાણે શું કરું એને સરસ રીતે દોરી ગઈ છે. આપણે છે એક બે લાઈનો થઈ જાય, લોરીની બે લાઈનો થઈ જાય. આપણે કેમ કે ફોટોગ્રાફર વિડીયોગ્રાફર બી અહીંયા છે રાઈટ, તો ઓડિયન્સ છે, સ્ટેજ છે, માઇક છે અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યસ ફોટો એન્ડ વિડીયો છે. એક તમારે ક્યુટી બાબુને પ્રોમિસ આપવાનું છે, વચન આપવાનું છે અને કેપ્ચર થઈ જશે 100 200 300 500 વર્ષો સુધી રહેશે એ વિડીયો. તો આજના દિવસ તમારે એક પ્રોમિસ આપવાનું છે, વચન આપવાનું છે બધાની સામે. તો પાર્થભાઈ રેડી થઈ જાઓ, રાજાની જેમ તમારે બોલવાનું છે, એકદમ બિંદાસ. ઓકે સ્ટ્રેટ અને હાથ એકદમ આવી રીતે, કોન્ફિડન્સ, એટીટ્યુડ વિથ ફૂલ સ્ટાઇલ. યસ હું પાર્થ ઝાલા આજે બધાની સામે વચન આપું છું કે જ્યારે બેબી આવશે હું બધા જ ડાયપર ચેન્જ કરીશ. આ એટીટ્યુડ એટલે અહીં આવી ડાયપર તન્વી ચેન્જ કરશે. ઓકે પણ આમ કેવું હોય ક્યારેક તન્વી ક્યારેક સાહેબ જે ફ્રી હોય એવી રીતે, કેમ કે હવે બાબુ કે બેબી ગર્લ કે બેબી બોય ગમે તે હોય સેવા તો બધાને આપવી પડશે. પહેલાની મમ્મી જે હતી ને મમ્મી માં એ થોડી ડિફરન્ટ હતી. કઈ રીતે હું તમને કહું. પહેલા આપણે મેડમ જોડે જઈએ અને અત્યારની મમ્મી અલગ હોય એ હું તમને કહું. ચલો તરી રેડી ગેટ સેટ ગો. કેમેરાની સામે બધાની સામે બોલવાનું છે. હું તન્વી આજે પ્રોમિસ આપું છું કે જ્યારે બેબી આવશે એના પછી 2 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 10 વર્ષ 2 4 6 10 વર્ષ પછી સુધી 2 વર્ષ 10 વર્ષ સુધી હું ક્યારે પણ ચિપ્સ, ચોકલેટ, કુરકુરે, જેમ્સ, આઈસ્ક્રીમ, એની મંચુરિયન, પિઝા, પાણીપુરી એનું હોય હું નહીં ખાઉં. એના ભાગનું નહીં ખાવાનું. જનરલી મમ્મી શું કરે હું તમને કહું. મમ્મી લોકો પહેલાની મમ્મી કેવી કરતી હતી, પોતાની રોટલી પોતાની દીકરાને આપતી હતી. દીકરી અમને બેટા તું ખા, હું ભૂખી રહીશ પણ તારે વ્યવસ્થિત ખાવાનું. અને અત્યારની મમ્મીઓ તો માંડ ચિપ્સના પેકેટમાં 10 ચિપ્સ આપતા હોય, એમાં 8 મમ્મી ખાઈ લે અને 2 ચિપ્સ બાળકને આપતી હોય કે બેટા દાંત બગડી જશે. ખાવું મમ્મીને જ છે પણ દાંત બગડી જાય. આઈસ્ક્રીમ, ચોકલેટ ચાલતું હોય તો બેબીની ચિપ્સ, ચોકલેટ, આઈસ્ક્રીમ, દાદી ગમે તે વસ્તુ આપે, કંઈક ખાવાની વસ્તુ આપી, પાવભાજી કે મંચુરિયન, એ એનું જ છે. નહીં ભાવે તો જ તમારે લેવાનું. બેબી માટે તમારા બંનેમાંથી who is more excited? વધારે એક્સાઇટેડ કોણ છે કે જ્યારે બેબી આવશે એની સાથે આખી રાત જાગવું પડશે, નાઇટ ડ્યુટી ઉપર સલામી આપવી પડશે. કોણ છે જે નાઇટ ડ્યુટીમાં રહેશે? કોણ એવું છે બેબી સાથે રમવા માટે ઘોડા, મગરમચ્છ આવું બધું બનવું પડશે? કોણ બનશે? એક છેલ્લું ક્વેશ્ચન, ડાયપર કોણ ચેન્જ કરશે?
એ છે સ્પેક્સ ગોગલ્સ 3 2 1 એન્ડ ગો કાલે 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 ચશ્મા જચતા પહેરીને આવવાનું છે સ્ટેજ પર પહેરીને આવવાનું છે કાલા ચશ્મા ઓકે કાલા ચશ્મા નહીં નજરવાળા ચશ્મા નજરવાળા આંખો બગડી જશે નો 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 કાલા ચશ્મા પહેરીને આવવાનું તોડતા નહીં બસ આરામથી બસ 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 તમને બીજી વાર બોલાવીશું ઓકે કેમ ભાઈ દીદી હારી ગઈ કેવું લાગે છે મસ્ત જો દીદી મોઢું ઉતરી ગયું આ તો ઘર કોણ બને તું મને ઘરે મળતું તને બતાવું ઓકે તો દીદીને કંઈક કહેવા માંગો છો સોરી सबका कहना है आने वाला है घर में नन्हा सा मेहमान आसमां से उतरेगा अब इस घर में भी चाँद आने वाला है घर में नन्हा सा मेहमान आसमां से उतरेगा अब इस घर में भी चाँद कान्हा है राधा है क्या मन कहता है सबके दिलों में वो राज करता है सारी उम्र उसे प्यार करना है फूलों का तारों का सबका कहना है घोड़े जैसी चाल हाथी जैसी तुम ओ सावन राजा कहाँ से आए तुम घोड़े जैसी चाल हाथी जैसी तुम ओ सावन राजा कहाँ से आए तुम धूम छक धूम छक धूम छक धूम छक धूम कोई लड़की है जब वो हंसती है कोई लड़की है जब वो हंसती है बारिश होती है छनक छनक छुम छुम